હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 6 હેલો આલ્કીન અને હેલો એરિન સંયોજનો. તેની અંદર આપણે જોઈશું આલ્કીન સંયોજનોમાંથી બનાવટ. એની બે પ્રકાર હતા. તો ચલો સ્ટાર્ટ કરીએ. જો હવે આલ્કીન સંયોજનોની હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોજન બ્રોમાઇડ, હાઇડ્રોજન આયોડાઇડ સાથેની પ્રક્રિયાથી અનુવર્તી આલ્કાઇલ હેલાઇડ મળે છે. બરાબર. આલ્કીન સંયોજનોની હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોજન બ્રોમાઇડ, હાઇડ્રોજન આયોડાઇડ સાથેની પ્રક્રિયાથી આ બધી પ્રક્રિયાથી શું મળે? અનુવર્તી આલ્કાઇલ હેલાઇડ મળે છે. અનુવર્તી એટલે કે વિરુદ્ધ અનુવર્તી આલ્કાઇલ હેલાઇડ મળે છે. એમાં પહેલું, આના બે પ્રકાર હતા, એના બે ભાગ હતા. એમાંથી પહેલો જોઈશું. હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ. હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ એટલે કે HX. હાઇડ્રોજન હેલાઇડ, હેલાઇડ એટલે કે એક સમૂહ, એક્સ તરીકે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. હવે આ છે આલ્કીન પ્લસ હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ કરે છે. શું બને છે? આવી રીતના બનશે. બરાબર. જો આલ્કીન સમૂહ છે, હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ થાય છે, તો એચ અહીંયા જોડાય છે, એક્સ અહીંયા જોડાય છે. ત્રિબંધ તૂટે છે, એચ અહીંયા જોડાય છે ને એક્સ અહીંયા જોડાય છે. બરાબર. જો બીજી CH3Cl નો રોકો અહીંયા કરીએ. હવે CH3CH ડબલ બોન્ડ CH2 પ્લસ H બોન્ડ I, CH3CH2CH2I પ્લસ CH3CHI CH3. અલ્પ નિપજ અને આ છે મુખ્ય નિપજ. જો હવે અહીં પ્રોપીન બે નિપજો આપે છે. બરાબર. આ પ્રોપીન છે, હાઇડ્રોજન હેલાઇડ ઉમેરાય છે. હાઇડ્રોજન હેલાઇડ તરીકે આપણે હેલાઇડ તરીકે આયોડિન સમૂહ લીધો છે. આ પ્રોપીન પ્રક્રિયા કરે છે ને કઈ આ બે નિપજો આપે છે, અલ્પ નિપજ ને મુખ્ય નિપજ. જેમાં એક મુખ્ય નિપજ હોય છે અને એક શું હોય? અલ્પ નિપજ હોય છે. બરાબર. હવે જો બીજો પ્રકાર હતો એનો હેલોજનનું ઉમેરણ. જો આની અંદર શું થાય છે? દેખો અહીં આલ્કીન સંયોજનોની પ્રક્રિયા CCl4 એટલે કે કાર્બન ટેટ્રા ક્લોરાઇડમાં ઓગળેલા Br2 સાથે કરવાથી બ્રોમિનનો લાલાશ પડતો
કથ્થાઈ રંગ દૂર થાય છે અને વિસિનલ ડાયબ્રોમાઇડ બને છે. બરાબર. જો આલ્કીન છે એની સાથે Br2, હવે સેમ વસ્તુ કયું Br2 છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ ઓગળેલું Br2 સાથે પ્રક્રિયા કરે છે અને આ પહેલા કાર્બન પર ને બીજા કાર્બન પર Br જોડાય છે. હવે પ્રથમ અને બાજુના કાર્બન પર કોઈ પણ સમૂહ જોડાય, બાજુના કાર્બન પર કોઈ પણ સમૂહ જોડાય કાં તો બે એક જેવા સમૂહ જોડાય તો આને શું કહેવાય? વિસિનલ કહેવાય. તો આનું નામ આપીશું વિસિનલ ડાયબ્રોમાઇડ. બરાબર. કેમ બ્રોમાઇડ? કારણ કે બે Br જોડાય એટલે બ્રોમાઇડ. તો બાજુના કાર્બન પર જોડાય કોઈ પણ સમૂહ તો તેને વિસિનલ કહેવાય. અહીંયા બાજુના કાર્બન પર બે બ્રોમિન સમૂહ જોડાય એટલે શું કહેવાય? વિસિનલ ડાયબ્રોમાઇડ. બરાબર. મળતું સંયોજન રંગવિહીન હોય છે. બરાબર. કથ્થાઈ રંગ દૂર થાય છે આનો, એટલે કેવું થઈ જશે? રંગવિહીન હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આજે આપણે આ જોયું. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.